રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળ મારી યુનિવર્સિટી મારું ઋણ કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર કમલસિંહ ડોડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે સફાઈ કરવામાં આવી હતી। આ સાથે જ આ કાર્યક્રમમાં 10 કોલેજના 200 વિદ્યાર્થીઓ અને અધિકારીઓ સહિતના લોકો જોડાયા હતા। આજના કાર્યક્રમનો થીમ એવો છે કે આજે એક અમે પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે, મારી યુનિવર્સિટી મારું ઋણ। હવે જે લોકો સમાજમાંથી યુનિવર્સિટીને માટે બધા જ પોતપોતાની રીતે બધા જ કામો સારી રીતે બધા પોતપોતાનું જેટલું થઈ થાય છે એનું કોન્ટ્રીબ્યુશન આપીને યુનિવર્સિટીને ઊંચી લઈ આવવા માટે બધા લોકો પ્રયત્નશીલ છે। તો એક પ્રશ્ન એવો જ રહેતો હતો કે એટલા બધા કામો અત્યારે સમાજની જરૂરિયાતો ઊભી થઈ ગઈ છે કે માણસ એક જ કામ કર્યા કરશે તો એ ચાલશે નહીં। અત્યારના સમયને પ્રમાણે મલ્ટી મોડ ઉપર આપણે વિચારવું જ પડે એમ છે। તો આ મલ્ટી મોડ વિચારવાની પ્રક્રિયાને કારણે મારું એવું ધ્યાનમાં આવ્યું કે ઘણી રૂટીન વસ્તુઓ છે એ આપણાથી મિસ તો નથી થઈ જતી ને, અને એવી મિસ થવાવાળી પ્રશ્ન છે કે જે આ નાના મોટા સ્વચ્છતાના પ્રશ્નો આવે છે, પછી જ્યાં ત્યાં વૃક્ષ રીતે ઉગી જાય છે અને દિવાલો અને મકાનોને નુકસાન પહોંચાડે છે। તો એવા વૃત્તો છે આપણા વધારે પડતા કામને કારણે ક્યાંય મિસ થઈ જાય છે। તો એને ધ્યાનમાં રાખીને અમે NSS વિદ્યાર્થીઓ અને અધિકારીઓ સાથે રાખીને એક કોઈ ટોટલી વોલન્ટરી પ્રોગ્રામ્સ છે ને આ પહેલો પ્રોગ્રામ છે। આના પછી આ ઘણા જુદા જુદા આમાંથી જે અમે કંઈ શીખશું, અમારી ભૂલો હશે એને કઈ રીતના આવતા દિવસોમાં સારી રીતે કરી શકીએ એવો આ સતત નિરંતર ચાલતો રહેનારો કાર્યક્રમ છે। એની અંદર જે ભવનોને નુકસાન થાય છે વૃક્ષો દ્વારા, એ વૃક્ષો દૂર કરી નાખવાનો અને નાની મોટી સફાઈના જે છે એના પ્રત્યે સમાજની અંદર અથવા તો જે ભવનમાં જે લોકો છે એના પ્રત્યે પણ એને અવેરનેસ આવે કે આ મારું કામ છે જે વધારે પડતા કામની અંદર મિસ થઈ જાય છે, તો એના પ્રત્યે જાગૃતિ લાવે એના માટેનો આ કાર્યક્રમ છે। અત્યારે રાજકોટ અમે પાયલોટ પ્રોજેક્ટ છે એટલે માત્ર NSSના 10 કોલેજના 200 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમની અંદર સાથે રહેવાના છે અને બધા જ ભવનોની અંદર યુનિવર્સિટીની અંદર નક્કી કરેલા ઓલાની અંદર કામ કરે છે। બસ આ જ છે કે એક્સ્ટ્રા કામની અંદર આપણું રૂટીન કામ ભૂલાઈ ન જાય એટલી જ આજના કાર્યક્રમનો આ એટલો જ ભાવ છે।